એની સાથે જોઈશું એનું આખું અનબોક્સિંગ છે કે એક આખી કીટ આવે એની અંદર આપણને મળશે સોફ્ટવેર્સ કરવાની આવે કે જે ક્લિક કરીએ ઓકે આ જે છે મશીનનો પોર્શન છે કે અહીંયા ઉપરથી લાઈટ આવશે એલઈડી અને ઉપર કેમેરો છે અને કેમેરાથી જે આપણી બુક આપણે મૂકી હશે તે બુક જે છે તે પિક્ચર કેપ્ચર કરશે અને સાઈડ ઉપર એલઈડી લાઈટ છે અને બીજું એક આવે કે 45 ડિગ્રીના એંગલે મૂકવાનો આવે કે જે આપણે કલરને સ્કેન કરવું હોય જ્યારે કલરિંગ પેજ હોય તો એના જે રિફ્લેક્શન નહીં પડે એના માટે એક 45 ડિગ્રીના એંગલ પર લાઈટ આવે કે આપણે જોઈશું અહીંયા બટન છે 4 કે જેના દ્વારા આપણે કેપ્ચર કરી શકીએ છીએ અટેચમેન્ટ થાય છે આ જે સાઈડ બાર લાગી છે એનાથી 45 ડિગ્રીએ આપણે સ્કેન કરી શકીએ અહીંયા સ્કેનનું બટન આવશે ત્યાંથી આપણે સ્કેન કરી શકીશું અને ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ હોય કે સિંગલ પેજ જોઈએ છે ફેસિંગ પેજ જોઈએ છે કે સિંગલ પેજ આવશે એટલે શું છે કે ભાઈ એકદમ ખાલી ફ્લેટ સિંગલ પેજ તો આવશે ફેસિંગ પેજીસનો મતલબ શું થશે કે એક સાથે એક સ્કેન કરીશું અને બુકના બંને બાજુના પેજીસ જે છે તે બંને એક સાથે સ્કેન થઈ જશે અને બંને ઓટોમેટિકલી ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ થઈ જશે લેફ્ટ અને રાઈટ 1 અને 2 એ ઓટોમેટિક શું થઈ જશે કે સોફ્ટવેર એની મેનેજ શું કરશે કે બે અલગ અલગ પાર્ટ કરી નાખશે જેમ કે આ એક આપણે ટાઇટલ લીધું છે ટાઇટલ નાખે સ્કેન કર્યું અને આટલું ઝૂમ કરીને બતાવવામાં આવે છે કે એની ક્લિયરિટી કેટલી સારી છે હવે આ બુક છે એને આપણે ફેસિંગ પેજ અહીંયાથી સિલેક્ટ કર્યું છે કે જેના દ્વારા શું થશે કે એક સાથે લેફ્ટ અને રાઈટ બંને જે છે એ બંને સાઈડ પેજીસ છે એક સાથે આપણે ક્લિક કરી શકીશું અને સાથે છે ને આપણી પાસે યલો હોલ્ડર આવે છે કે જે હોલ્ડરથી આપણે બુકને હોલ્ડ કરી શકીશું અને આપણા પગ પાસે એક પેનલ હોય એ પેનલને આપણે ક્લિક કર્યા કરીએ એટલે ઉપરથી ઓટોમેટિક ફોટો પડ્યા કરે અને ફટાફટ એક સાથે જેટલા પણ જોઈએ એટલા બધા પેજીસ આપણે સ્કેન કરી શકીએ છીએ અને પછી આપણે ઘણા બધા ફોર્મેટ્સની અંદર એને આઉટપુટ લઈ શકીએ છીએ જેમ કે વર્ડમાં લઈ શકીએ પીડીએફમાં લઈ શકીએ સર્ચેબલ પીડીએફમાં પણ ડાયરેક્ટ કરી શકીએ છીએ કે આખી પીડીએફ આપણને ટેક્સ્ટ ફોર્મેટમાં મળી જાય એ રીતના આખું આપણે આમાં કરી શકીએ છીએ આ રીતના અલગ અલગ એના રિઝલ્ટ્સ છે કે જે આપણે સ્કેન કરેલું છે તે અને ઇવન ઘણા બધા મહાત્માઓએ અને ઘણા બધા ગ્રેન્ડફાધરોએ ઓલરેડી આ કામ કરાવેલું છે અને આ કરાવ્યા પછી 500 1000 નકલની આપણે પ્રિન્ટઆઉટ્સ પણ લેવામાં આવેલી છે કે જેના જે બહુ જૂની બુક અને પુસ્તકો હોય છે કે અમુક પુસ્તકો તો એવી હોય છે કે જેના પાનામાં આપણે ખાલી ટર્ન કરીએ તો પાનું ફાટી જાય એટલી જૂની પુસ્તકો હોય છે તો એ બધી પુસ્તકોને આપણે નેક્સ્ટ હમણાં ઉપર લીધું એ બધી પુસ્તકોને આપણે એના દ્વારા સ્કેન કરી શકીએ છીએ અને આપણી જે ધરોહર છે એને સાચવી શકીએ છીએ હવે આ જે આપણે જોયું ફર્સ્ટ નંબર એનું ફર્સ્ટ નંબર જે આપણે જોયું છે કે આને ફર્સ્ટ નંબર એ જોયું આપણે કે પ્રોફેશનલ રીતે જોયું આપણે કેવી રીતે કરી શકીએ જેના માટે આપણને મશીન્સ ને એવું બધું ઇક્વિપમેન્ટ્સ રિક્વાયરમેન્ટ જોઈએ કે ભાઈ મશીન જોઈશે એક લેપટોપ જોઈશે ને એ રીતનું હવે બીજું આજના જમાનામાં કે કોઈની પણ પાસે મોબાઈલ ફોન્સ અવેલેબલ હોય છે તો મોબાઈલ ફોન્સની અંદર આપણી પાસે ઘણી બધી એવી એપ્લિકેશન્સ અવેલેબલ છે કે જે ફ્રી ઓફ કોસ્ટ આપણને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે એની અંદર એક સારામાં સારી હતી જે અત્યાર સુધી આપણે યુઝ કરતા હતા બધાને કેમ સ્કેનર કરીને હતી પણ જે કે ચાઇનાની હતી એના લીધે બેન થઈ ગઈ છે તો હવે એડોબ સ્કેન કરીને એપ્લિકેશન આવે છે અને બીજી પણ ઘણી બધી આવે છે પણ એડોબ સ્કેન જે છે એનું રિઝલ્ટ સારામાં સારું છે અને એ ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે એની અંદર છે ને આપણે જ્યારે હવે સાહેબજી કશે પણ હોય કોઈ પણ જગ્યાએ કોઈ પણ સાવકને કે કોઈ પણ અમારા યંગસ્ટર્સ હોય તો આપણા મોબાઈલમાં એક સિમ્પલ એડોબ સ્કેન આપણે ડાઉનલોડ કરી નાખીએ એ ડાઉનલોડ કરીને તમને છે ને અહીંયા ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ આવે બુક આવે ડોક્યુમેન્ટ આવે આઈડી કાર્ડ આવે મોસ્ટલી આપણે બુકની જરૂર પડે તો જ્યારે આપણે બુક ઉપર ક્લિક કરીએ ને તો કંઈક આવો આવો ઇન્ટરફેસ આવે જેમાં અહીંયા વચ્ચે તમને ડોટેડ લાઈન દેખાશે અને પેજ 1 અને પેજ 2 એવી રીતના બે અલગ અલગ ડિવિઝન દેખાશે તમને કે જેને આપણે ક્લિક કરીએ તો ક્લિક કરીશું તો ઓટોમેટિક શું થઈ જશે કે બંને પેજ જે છે તે આપણા સ્કેન થઈ જશે અને એમાં પણ એક પીડીએફ એક્સપોર્ટનું ઓપ્શન આવશે કે પીડીએફ એક્સપોર્ટ આપણે કરીશું એટલે સીધી આપણને પીડીએફ મળી જશે અને પછી એટલે સીધી આપણે ડિરેક્ટલી કોઈ પણ મહાત્માને કે કશે પણ મોકલવી હોય તેને આપણે ઇઝીલી સેન્ડ કરી શકીએ છીએ ઓકે તો આપણે બે લેવલના સ્કેનિંગ જોયા એક જોયું મોબાઈલ દ્વારા બીજું જોયું થોડું પ્રોફેશનલ અને ત્રીજું આવે કે
તેજસભાઈ છે અમદાવાદમાં, એ કરે છે જે ફ્લેગ બેઝ સ્કેનર હોય છે એના ઉપર આવે છે. એના વિશે તમને થોડીક આગળ વધારે જાણકારી આપશે. અને ખાસ એક વિનંતી એવી છે કે અગર તમે કોઈ પુસ્તક કે બુક કે કંઈ પણ સ્કેન કરો છો તો આગ્રહ એવો રાખજો કે ભલે આપણે એકવાર કરી લો, ઇમરજન્સીમાં કામ કરી જાય, પછી કોઈ પણ પ્રોફેશનલની પાસે થોડી વ્યવસ્થિત કરાવીને આઈધર જયની લાઇબ્રેરી કે શ્રુત સંગમ કે જયની બુક્સ કશે અપલોડ કરાવી દો કે એનો બેનિફિટ શું થશે કે કોઈ એક સંઘે ઓલરેડી એ સ્કેન કરાવેલી છે. હવે બીજા કોઈ પણ મહાત્માને કે કોઈ પણ સંઘને ગમે ત્યારે જરૂર પડે તો આમાં શું થાય છે કે ઘણી વાર આપણે એવું નોટિસ કર્યું છે કે એકની 3-4 જગ્યાએ અલગ અલગ જગ્યાએ સ્કેન થઈ છે. તો એવા જે ઇસ્યુઝ છે તે નહીં આવે અને જે જીવશાસ્ત્રનું જે પણ રકમ છે તે ખોટી રીતના વ્યય ના થાય, એકના એક જ કામ પાછળ વારે વ્યય ના થાય એના માટે. તે છતાં બી આને રિલેટેડ તમને કોઈને પણ કંઈ પણ ક્યારે પણ જ્યારે એકચ્યુઅલમાં તમે કરો કોઈ પણ કામ અને કંઈ પણ ક્વેરી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અમારો નંબર છે, મારાથી જેટલી થઈ શકે એટલી હું હેલ્પ આપને કરીશ. આકાશ શાહ.